ખોલી નાખતા પ્લેન કેતા બલૂમ બલુંગ માં આવે અહીંયા આવે ભાઈ ભાઈ પણ ક્યારે આવે ભરત કાકા લાલ લાઈટ કરે ને હા નહીં આવે હવે રે ખાઓ જો છોરા 36 રાગણી जय बहुचरी मां तुलजा भवानी ए जय बहुचरी मां तुलजा भवानी जय अंबे महाकाली रे उगमना मना गोखो विराजे ए उगमना मना गोखो विराजे सांबी सरोवर भाले रे दक्षिण दे तमे तुझा भवानी पावे गढ़ी महाकाली रे ब्राह्मण बैठा वेदो भणे से मानुनी मंगल गावी रे दास वल्लो विनंती करे से दास वल्लो विनंती करे से साथ जो महाकाली रे साथ जो महाकाली रे नमस्ते नमस्ते ओहो ओसरे वगन નું મકાન આ મહેમાન આવી ગયા હામટા આ મહેમાન ને બેહાડવાય ગયા મહેમાન ને બેસારો ઓસરીમાં ઓસરીમ નો બેહારાય ના કપા પહેર્યો છે અરે મહેમાન ને બેસારો રસોડામાં રોણામ નો બેહારાય ના કુદરી વિહાણી છે તો મહેમાન ને બેહારો જા આ બધાય મહેમાન આવ્યા ઇને બેહારો મારા ઘરમાં અરે મારા રોયા એટલે મેં ક્યાં કીધું તમે હાવરી જો ચા પીને વ્યા જઈ જો અરે મહેમાન ને રસોડામાં બેહારાય હા કા ઓસરીમાં પંખા નીચે બેહારાય અરે નીચે ચટાઈ પાથરી છે ઉપર પંખો ફરે છે ચા પીને વ્યા જઈ જો મેં ક્યાં કીધું તમે હાવર્યો એમ હા તમારા મંડળમાં વડીલ હું પોતે તમે પોતે હડેલ છો એ વડીલ વડીલ તો મારે તમને મજૂરી કામે દાડીએ લઈ જવાના છે તમારે ગામમાં રહેવા નથી ખોડું સિમ્માને ખેતર આ દરેક બહેનોને દાડીએ લઈ જઈશું ક્યાં અરે આ ગામના આગેવાનો વડીલો મોટા મોટા ભેગા થયા મને 50 વીઘા જમીન આપી એમાં ઓનર જ થયો 12.5 વીઘા જમીન વધી અરે 10 વીઘા 20 વીઘા 30 વીઘા 25 વીઘા વધે અને 12.5 વીઘા હું મેળની જમીન વૈશમાં ઓકલું નીકળું ને અડધી જમીન ખેંચાઈ જાય અને એમાં તમે વાવ્યું છું ઈ જમીનની અંદર શંકર સાફ કપાવાયો શંકર સાફ અરે મારા રોયા શંકર 4 હોય શંકર 6 હોય બીટી હોય મઠીયો કપા થાય હારો કપા થાય તો શંકર 4 કહેવાય ઈથી હારો થાય તો 6 કહેવાય નગર સાફ કરતું આલ્યું જાય ને સાફે સાફ જ કહેવાય તમારે કપા થયો કેટલો ઈ મે કપાસ્યા સોપ્યા અને ઈ કપા ઉપડ્યો અને મે પાણ જાવા દીધો ઓહો અને આવડો કપાય થયો પછી મે એની માં ખાતર નાખ્યું અને ઈ કપા ઉપડ્યો આવડો કપાય થયો પછી મે દવાના ડોઝ ઉપાડ્યો દીધા અને ઈ કપા ઉપડ્યો પાંદડા હેઠે મૂળિયા અધર અરે મારા રોયા તારી ભૂલ થાય છે કા ઈમ હોય અરે પછી જીંડવા આવ્યા ઈ કોઈ કેવા જીંડવા આવ્યા કોઈ આવડું જીંડવું કોઈ આવડું જીંડવું કોઈ આવડા
જીંડવા ઓ અરે મારા રોયા આવડા મોટા જીંડવા ન હોય ઈ તો તરબૂચ હશે. અને પછી જીંડવા ખેહવા મેં જીસીબી બોલાવી અને જીસીબી થી કપા મેં ખેહ્યો અને ઈ આમ બોટાદના યાર્ડમાં ખબર પડી, આમ ગઢડાના યાર્ડમાં ખબર પડી. મારા ઘરે આવે જાય તમારા ઘરે તોલિયા નહીં તો પણ ઉઘરાણી એક આવતા છે. ના કપા જોખવા માટે 2 ગાડી અને પછી મેં કપાનો ભાવ રાખ્યો 1000 રૂપિયા હાલે, 1100 રૂપિયા હાલે છે. નો હોય તમારે મારો કપાનો ભાવ મેં 1500 રૂપિયા રાખ્યો. એટલો બધો વધુ કેમ? હા, મારો કપા હુંવાળો હતો ને એટલે હે 2 ગાડી કપા થયો. અરે વધારે થયો. 4 ગાડી. અરે એથી વધારે. અરે 5 ગાડી. અરે વધારે. કેટલો કપા? હા, એક ઓછી ગુણ 2 ગોદડી થઈ. હારું રાસ થઈ ગયું ને? મારા છોકરાને ગોદડી નું થઈ ગયું. નામ લખ. હા બોલો તમારું નામ. નામ છે મારું પૂનમ. હા, તારું નામ પૂનમ. પૂનમબેન. હા, મારું નામ પડવો. રાશિ કેમ મેળવેસ? મંડળમાં ભેગા. એટલે આવો બીજા બેન આવે. આવો જય સ્વામિનારાયણ. બાજુમાં રહું છું. હા, જય ફકરાનાથ. ઈ જમરાળા. હા બોલો નામ. એ લખો નામ. બોલો નામ. તમને નથી આવડતું? હા, તારું નામ આવડતું જ ન મિસ કોલ મારું. મારું નામ છે. તારું નામ શું છે? એ મારું નામ છે તારાબેન. અરે મારા રોયા, મારું નામ તારાબેન છે. મારે બેન કેવો વાંધો છે? તું મને બેન હુકામ નથી કહેતો? આજ હું તને બેન કહું, કાલ તારો ને મારો સાંડલો થાય તો? મારા સાંડલા થઈ ગયા, લગ્ન થઈ ગયા. તારા લગ્ન થઈ ગયા, બધે ભેગું. તારા સાંડલાય થઈ ગયા. હા. તને અહીંથી છૂટું કરી ને આમાં હું ખાઈ 2012 નું મોડલ છે. આપણે બીજું નામ લખો. નવું મોડલ સીડી ડિલેક્સ. એમ? હા. એ મારું નામ છે પેપ્સી કોલા. તારું નામ પેપ્સી કોલા. તમારું નામ? હા, મારું નામ કોકા કોલા. તમે રાશિ કેમ મેળવો છો? આપણે ફ્રીજમાં ભેગા રહીને એટલે જામી જાય. હા, પેપ્સી કોલા. સાંભળી જાઓ અર્થને માટે અને અમાય
સમસ્ત તળપદા કોળી જ્ઞાતિના વ્યાસ આજ મહાકાળી ભવાઈ આજ આપણા પવિત્ર ને પુણસાળી ચોકની માલકોર જ્યાં નાટારામ થઈ રહ્યો છે આ એક દિવસની વાત નથી બાપ આદિ અનાદિથી ચાલો આવતો માં ભગવતીનો ન્યાય છે ભવાઈ મનાણી ભક્તિ થકી અને ઉમાન મોટી ઈશ ઓસા નદકો બોલીએ માડી રુદિયે દર્શોના રીસ અને એમાંય જદી પાવાગઢના ચોકની માલકોર સમસ્ત તળપદા કોળી રાજપૂતો ભેગા થયા માતાજી મહાકાળીને મનાવવાના માટે તદી આ ભવાયા હતા બ્રાહ્મણના દીકરા હતા અને તદી પાવાની તળેટીની માલકોર કથા કરતા હતા માં ભગવતીને ઉત્પન્ન કરવાના માટે જદી મંત્રથી મહાકાળી જદી પાવાગઢી પતઈ રાજાએ શેડો પકડ્યો અને માતાજી હમાઈ ગયા દીકરે અને દીકરે કોળી જ્ઞાતિને તાવો દેવો પડતો અને જદી માં ભગવતી ચોકની માલકોર હમાઈ ગયા અને ત્યારે અસાયત નામના બ્રાહ્મણ કથા કરતા હતા એને એમ કીધું કે ભાઈ તમે રાજપૂતો છો અને અહીં અત્યારે આ પાવાગઢની તળેટીની માલકોર શું કામ આવ્યા છો તેથી એ સૂર્યવંશી કોળી એમ કહેતા હતા અમારે મહાકાળીનો હક છે એને દેવાના માટે આજે અમે પાવાની તળેટીની માલકોર ભેગા થયા છે પણ મહાકાળી છે ને આ પાવાની તળેટીની માલકોર હમાઈ ગયા છે અમારે કર કોને દેવો ત્યારે અસાયે તેમ કીધું તો હવારના ચોકની માલકોર આવી જાજો અને તેદી ધંધુકાની માલકોર દોમરાજ મેર શાખના કોળી હતા એની રાજગાદી હતી અને ચોકની માલકોર જેદી માતાજીને પ્રગટ કરી અને કોળી જ્ઞાતિને માં ભગવતીએ એમ કીધું ઈ કે ચુંદડી લાવો અને માં ભગવતીએ પોતાની ચુંદડી આપી વ્યાસના દીકરાને કોળી જ્ઞાતિને ચુંદડી આપી માં ભગવતીએ ચૂંટલી આપી અને આ નાટારામ ચાલુ કર્યો કે હવે તમે પાવાગઢ નો આવશો આ જ્યારે તમારા આંગણે આવી જાય ને ત્યારે તમે એને કર આપી દેજો આ જેને કળના વ્યાસ કહેવામાં આવે છે બાપ આજ આપણા પવિત્ર ને પુણસાળી ચોકની માલકોર માં ભગવતીની ભવાઈની શરૂઆત થઈ ગઈ છે અને એમાંય શમશાનના લાભાર્થને માટે તો બાપ પેલા પ્રથમ સત્તાધાર આપાગીગાનો રાસ બોલાય છે રાસ કોઈ પણ ચોકની અંદર મોજ વિના ખાલી ગયો નથી સત્તાધારને કોણ નથી જાણતું કે જા કઠણ આ કળિયુગમાં અન ભાણેજા ભૂખ્યા જાય ખીરને રાબડો ખાઈ ચરણે તારા સામજી સવારના 10 વાગ્યાથી હાંજના 10 વાગ્યા સુધી જ્યાં હરિહરની હાકલ પડે પ્રતાપ છે લીલા નેજાવાળાનો ત્યાંથી જરાક ઓરા આવવાનું તો પરબની જગ્યાએ એક જ પિયા લેવરણ 18 પાણી પીએ કપરા કળયુગની અંદર હાથા દિલથી જો પાણી પીવાઈ ગયો તો કહેવાય છે કોટિયાના કોટ મટી જાય સાત દેવીદાસ જેના નામના પડગા છૂટે ને પ્રતાપ છે લીલા નેજાવાળાનો પંચાળની ધરામાં પાણી યાદ પરચો ભાળ્યો પીર વિહળનો પરચો ભાળ્યો જેના નામના ઘેર ઘેરને ઠેર ઠેર પારણા બંધાઈ ગયા છે પ્રતાપ છે લીલા નેજાવાળાનો વિશ્યાની બાજુમાં સતરંગ સમસ્ત તળપદા કોળી જ્ઞાતિનું ગૌરવ સતરંગ સુહામણું અને ગોકુળ સરખું ગામ જ્યાં ઉજ્જવળ કીધું નામ ગઢાદરા કુળમાં ગોવિંદા કળી કાલની માલકોર જ્યાં હરિરામ બાપાની હરિહરની હાકલ પડે છે પ્રતાપ છે લીલા નેજાવાળાનો તો જ આપણા પવિત્ર ને પુણસાળી ચોકની માલકોર એક ધર્મ કાર્યને માટે ધર્મના અર્થને માટે એક ધર્મનું સનાતન ટકાવવાને માટે એક ધર્મની ધજા ચડાવવાના માટે જે આજ નાટારામ થઈ રહ્યો છે આ નાટારામની માલકોર બાપ જેવડું કામ ને એવડો ગણે બિહારવો પડે પેલા જેવડું કામ હોય એવડો ગણે બિહારવો પડે એટલે પ્રથમ સત્તાધાર આપાગીગાનો રાસ બોલાય છે આ રાસની માલકોર બાપા 500 ના પેલા 21 બોલ આવવા દો ત્યાર પછી રાસની શરૂઆત થઈ જાય જય હો ગોળકાની જય હો બાપા ભાઈ સુકન મુહૂર્ત માં ઉસવાત કોણ કરે છે તો મહે દિન રાત નાગ મરુના તમન મકાર સખના નાદ કરે છે વા તો ભાઈ શક્તિ કરો સાથ જટા મે ગંગ મહે દિન રાત નાગ મરુના તમન મકાર સખના નાદ કરે છે વા ભોળાને બજો જીવ દિન રાત શિવને બજો જીવ દિન રાત ભોળાને ભજો દિન ને રાત ભોળાને ભજો દિન ને રાત બેકિંગ આપો બસ આઈનું બેકિંગ કરો ભોળાને બજો જીવ દિન રાત ભોળાને ભજો દિન ને રાત ભોળાને ભજો દિન ને રાત અંગીની નાર શિવ શોભે સરે ગઈલા જબસે દેવો ઋષિના ઓ ભાઈ હા બાપા હા એકાદો બોલ ભલે થઈ જાય અને બેકિંગ અહીં પૂરું આપો કાર્તિક
કાળિયું માસે ભાગીની નરસિંહ સોપે સર ગયેલા જબસે દેવો ઋષિરાજ ભોળાને ભજો દીવ દિન રાત ભોળાને ભજો દિન ને રાત ભોળાને ભજો દિન ને રાત બે બોલાવ્યા બાપા એ ભોળાને ભજો દિન ને રાત પુના એ ગોવાલી આ ચટ ગાયું લઈને આવો જો એ ગાયો ના ગોવાલી આ તમે ગાયું લઈને આવો જો એ વાછોરડો બાબરીને વલી ખા મારે રે ગોવાલી આ ચટ લઈને આવો જો એ વાછોરડો અમરે ને વલી ખા મારે રે પરવાડી આ જટી ગાયું લઈને આવો જો જોકે ગોરડ ગામમાં માલધારીનું નામ મોટું છે અમારા રોયસાલા ગામમાં પણ વખણાય છે પણ માલધારી ડાયરો તો ગાયું ને ભૂખી રાખું તો ગોવાલણ મૂંજને ઠાકર ઠગકો આપે જો એવી ગોરોલ રે ગાયો ના દૂધ મે તો તાહોલિયો માં પીના જો નવલી રે ગાયું ના દૂધયા મે ભાઈ ઓ માની હોતો રી જો જો ભાઈ આ બાજુ ગાયું